વેસ્ટ ઇન્ડિઝમાં નબળા આવતા હતા એટલે ઠંડીનો ચમકારો સવારના ભાગમાં રહેતો હતો અને લગભગ બપોર કરતાં મહત્તમ તાપમાન વધતું હતું. પરંતુ હવે એ આ માસના અંતમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવશે, ત્યારે ક્યાંક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભ પ્રમાણમાં વધારે આવશે અને લગભગ 4 થી 7 જાન્યુઆરી કે 8 જાન્યુઆરી વચ્ચે પણ એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે અને જેની અસરના તળે જમ્મુ કાશ્મીરના ભાગોમાં પણ સરોવર થઈ જવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 0 ડિગ્રી સેલ્સિયસ તો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન જમ્મુ કાશ્મીરના ભાગોમાં થવાની શક્યતા રહેશે. ક્યારેક 0 થી નીચે પણ જવાની શક્યતા રહેશે. ઠંડી છે રાજસ્થાનના ભાગો સુધી આવશે અને તેની અસર છે લગભગ ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં છેક રાજસ્થાનના ભાગોથી ઉત્તર ગુજરાત અને ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. વાદળ વાયુ અને ક્યારેક દિલ્હી બાજુથી આવતા ઠંડા પવનના કારણે લગભગ ત્યાં માવઠું થવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં તારીખ 11મી જાન્યુઆરી ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તરાયણ ઉપર પણ હવામાન પલટો આવશે. 18મી જાન્યુઆરી પર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફના તોફાનો થવાની શક્યતા રહેશે.